તો કેમ છો ગાઈસ? આજે જવાનું હતું બહાર એટલે એવું સવારે વ્લોગ ના બનાવી ગયો કારણ કે મને મારા પાર્ટનરને આજે અમને ડીજેનો ઓર્ડર આવ્યો હતો તો અમે બે જણા ફટાફટ ડીજે આપવા જતા રહ્યા. તો ત્યાં પહોંચ્યા તો પહેલાં પેલા ભાઈએ ચાબા મંગાવી તો ચાબા પીને હવે અહીંયા ડીજે મૂક્યું ને તેનું વાયરનું કનેક્શન આવવાનું હતું. તો તમને ખબર છે કે આપણા રોહિતભાઈ વાયરમેન આપણો બંકો તો એ વારનું કનેક્શન આલન આજે અહીંયા બધા માટે ખીચડીનો જમણવાર હતો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ખીચડીનો જમણવાર હતો તો ભાઈ એવું કે અંદર જાઓ તો ભાઈ અમે બે જણા અંદર ગયા તો જોયું તો રસ્તામાં આપણે દાદુભાઈ મળી ગયા, મયુરભાઈ દસાડ્યા, પછી આપણો ભાઈબંધે આપણને આજ મળી ગયો. તો અહીંયા આવીને જોયું તો ખીચડી બનાવવાની પ્રોસેસિંગ ચાલુ કરવાના હતા. તો તમે જોઈ શકો તપેલા ગેસને બધું અહીંયા આપણે આવી ગયું હતું. તો થોડી વારમાં આપણે ખીચડી બનાવવાની પ્રોસેસિંગ ચાલુ કરી જ નાખવાના આ લોકો. તો ભાઈ આપણે બી અહીંથી હવે જઈએ બહાર કારણ કે આગળ ડીજેનું જોવાનું. તો તમે જુઓ આપણો ભાઈનું કામકાજ આટલે આવી ગયું વાયરિંગનું. આપણો ભાઈ એક નંબર કામકાજ અને આ બીજો એ નવરા જેવું કામકાજ આનું ગજબ બેઇજ્જતી હે. તો આ ભાઈ કંઈક પાઇપનું કહેતા હતા તો આપણે એને પાઇપનું કરવા દઈએ. તો ગાઈસ સ્પીકરનું કામ કમ્પ્લીટ. હવે તમે અવાજ સાંભળો. તમે જોયું ડીજે મજબૂત વાગતું હતું તો ફટાફટ એ આપીને હવે અમે બે જણા ઉપર આવી ગયા કારણ કે અમારે બી થોડું કામ બાકી હતું. થોડી વારમાં મળીએ પાર્ટ 2માં. 2 hours later. આવા જ બીજા વિડીયો માટે અમારી RS લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.